હેલો સ્ટુડન્ટ્સ એન્ડ વેલકમ બેક. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશ ગ્રામરમાં એક બહુ અગત્યનો અને બહુ ઇન્ટરેસ્ટિંગ એવો ટોપિક ડિસ્કસ કરતા હતા, વોઇસ. બિસાઇડ્સ અ ગ્રામર ટોપિક ઇટ ઇઝ ઓલ્સો અ લેંગ્વેજ ફંક્શન ટુ. એક લેંગ્વેજ ફંક્શન તરીકે પણ આપણને પૂછાઈ શકે. પ્લસ ડુ એઝ ડિરેક્ટેડની અંદર જે 4 માર્કમાં 2 પેરેગ્રાફનું કન્વર્ઝન આપણે કરવાનું હોય છે, જેમાં એક ટેન્સ બેઝડ હોય છે અને એક જે છે એ એક્ટિવમાંથી પેસિવ ટ્રાન્સફોર્મેશન કરવાનું હોય છે. એ જગ્યાએ આ વોઇસ, આ ટોપિક જે છે એ આપણને હેલ્પફુલ થશે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વોઇસ વિશે બેઝિક ડિટેલ્સ બધી તપાસી હતી, સમજી હતી અને એનો આઈડિયા ક્લિયર કર્યો હતો કે કઈ કન્ડિશનની અંદર આપણે એક્ટિવ સેન્ટેન્સ યુઝ કરીએ છીએ અને ક્યારે આપણે પેસિવ સેન્ટેન્સ યુઝ કરીએ છીએ. એનું સ્ટ્રક્ચર, એના રૂલ્સ, એની કન્ડિશન્સ, ટ્રાન્ઝિટિવ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ્સ, ડિરેક્ટ ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ, આ બધા વિશે આપણે ડિટેલ્ડ એક્સપ્લેનેશન આજના સેશનમાં ટેન્સ વાઇઝ એટલે કે કાળ મુજબ એની સેન્ટેન્સ પેટર્ન, એમાં કયા ઓક્ઝિલરી વર્બ વપરાય છે તે અને એના માટેના એક્ઝામ્પલ્સ સમજવા જઈ રહ્યા છે. તો લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ ટુ બી કન્ટિન્યુડ ટોપિક, વોઇસ ડુ આર નોટ ઇમ્પોર્ટન્ટ. ચાલો હવે સેન્ટેન્સ પેટર્નમાં આપણે જોઈએ તો અહીંયા જે મેં સેન્ટેન્સ પેટર્ન લખી છે એ આપણે એક જ વાર યાદ રાખવાની છે. ઇટ મીન્સ કે ઇટ ઇઝ અ કોમન સેન્ટેન્સ પેટર્ન. ટેન્સ બદલાતા રહેશે પણ આ સેન્ટેન્સ પેટર્ન જે છે એ બદલાશે નહીં. એટલે આને આપણે એક જ વાર વ્યવસ્થિત રીતે યાદ કરી લેશું. જોઈએ એમાં શું છે. સૌથી પહેલાં આપણી પાસે ઓબ્જેક્ટ હશે, ત્યારબાદ જે તે કાળ મુજબનું હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદ. વાક્યમાં આપેલ એક્ટિવ સેન્ટેન્સની અંદર કયો કાળ યુઝ થયો છે એ નક્કી કરી અને આપણે એ કાળનું હેલ્પિંગ વર્બ મૂકવાનું છે. એટલે અહીંયા તમારી પાસે ટેન્સનો કન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે, કારણ કે આપેલ વર્બ એ કયા ટેન્સનું છે જ્યાં સુધી એ તમે આઈડેન્ટિફાઈ નહીં કરી શકો, જજ નહીં કરી શકો, ત્યાં સુધી તમે અહીંયા એ કાળ મુજબનું હેલ્પિંગ વર્બ નહીં મૂકી શકો. એટલે તમારો કાળનો કન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. હવે અહીંયા મેં બ્રેકેટની અંદર 3 વર્ડ્સ લખ્યા છે, બી, બીઇંગ અને બી. એ ઓપ્શનલ છે. ઓપ્શનલ ઇટ મીન્સ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ, આ 2 ટેન્સમાં આ 3 વર્ડ્સ યુઝડ નહીં થાય. એ સિવાયના દરેક ટેન્સની અંદર આનો આપણે યુઝ કરવો પડશે, બી, બીઇંગ અને બીંગ. બી એ આપણા ફ્યુચર ટેન્સ માટે છે, બીંગ એ આપણા દરેક કન્ટિન્યુઅસ ટેન્સ માટે છે અને બીન એ આપણા દરેક પરફેક્ટ ટેન્સ માટે છે. સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટને આની જરૂર નથી, બરાબર છે. એટલે આ 2 ટેન્સ પૂરતો આપણે એનો ઉપયોગ નહીં કરીએ. વર્બ 3 પાસ્ટ પાર્ટિસિપલ, દરેક જગ્યાએ દરેક ટેન્સની અંદર કોમન છે. અને છેલ્લે આપણો બાય પ્લસ સબ્જેક્ટ, કર્તા અને બાય. હવે ક્યારેક એવું થશે કે કર્તા તરીકે નામ હોય તો નોટ ટુ વરી, જે નામ છે એ નામને આપણે એમને મૂકી દેશું. પણ ક્યારેક જો નામને બદલે સર્વનામ હોય, પ્રોનાઉન હોય, ત્યારે શું કરવું પડે? તો કેટલા સર્વનામ છે આપણી પાસે? આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે, બરાબર છે. જ્યારે આપણે એને પેસિવમાં ટ્રાન્સફોર્મ કરશું ત્યારે બાય પ્રત્યય લગાડી અને એની કર્મ વિભક્તિ મૂકવી ખાસ જરૂરી છે, બરાબર. એટલે આઈ હશે તો આપણે એનું કન્વર્ઝન કરશું બાય મી, વી હશે તો એનું થશે બાય અસ, યુનું બાય યુ, હી એનું બાય હિમ, શી બાય હર, ઇટ બાય ઇટ અને ધેનું બાય ધેમ. આ મેટર ક્યારે આપણે યુઝ કરશું? જ્યારે આપણે સર્વનામ તરીકે આ બધા સબ્જેક્ટ્સ આપ્યા હશે ત્યારે. પ્રોનાઉન તરીકે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે હશે ત્યારે. અધરવાઇઝ જ્યારે નાઉન હશે ત્યારે આપણે કોઈ આનો યુઝ કરવાની જરૂર રહેતી નથી, બરાબર છે. તો આપણે એક કોમન સેન્ટેન્સ પેટર્ન સમજી લીધી કે દરેક ટેન્સની અંદર પેસિવ બનાવતી વખતે આપણે કેવા પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ કરવાનો થશે?
તો એ આપણે આ કોમનલી આનો યુઝ કરશું, એ આપણે ખાસ યાદ રાખશું, જેથી કરીને આપણે દરેક ટેન્સની સાથે જેમ જેમ ટેન્સ બદલાય છે તેમ તેમ આપણે જુદી જુદી વાક્ય રચનાઓ યાદ રાખવી નહીં પડે. એક જ સેન્ટેન્સ પેટર્ન જે છે એ આપણને યુઝફુલ રહેશે. ચાલો, તો હવે આપણે એમાંથી આજે સૌથી પહેલાં સિમ્પલ ટેન્સીસ શીખવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે સાદા કાળ જે છે એનું એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ઝન આપણે કરશું. તો સાદા કાળની અંદર સૌથી પહેલો કાળ આવશે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ચાલો, હવે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળ એમાં સહાયકારક ક્રિયાપદ તરીકે હંમેશા ટુ બીના રૂપો વપરાય છે, જે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. એમ ઇઝ આર ફોર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને વોઝ વેર ફોર સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો એ ટુ બીના રૂપો જે છે એનો આપણે અહીંયા યુઝ કરવાનો થશે. એ એક આપણે યાદ રાખશું. એની પેટર્ન જોઈએ તો સૌથી પહેલાં ટુ બી ઇટ મીન્સ એમ, ઇઝ અથવા તો આર, ત્રણમાંથી કોઈ પણ એક, અને એની સાથે વર્બ 3. ઉપરની પેટર્ન જે છે એ પેટર્નમાં આ બે કમ્પોનન્ટ બહુ મહત્ત્વના છે જે આવી જ ગયા છે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ એ એની જગ્યા મુજબ ગોઠવાઈ જશે, એટલે ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ ડિસ્કસ, એ આપણે એકવાર લખી લીધું છે. હવે એમાંથી આપણે જે એનું મેઇન કમ્પોનન્ટ છે એને જ ફોકસ કરશું. તો એને શોર્ટમાં આપણે યાદ રાખશું ટુ બી પ્લસ વર્બ 3. બરાબર છે? ચાલો, હવે આ સેન્ટેન્સ પેટર્ન ઇટ મીન્સ કે આ બે વર્બની મદદથી કેવી રીતે એક્ટિવનું પેસિવ બને છે એ આપણે સમજીએ વિથ ધ હેલ્પ ઓફ એક્ઝામ્પલ્સ. આઈ હેલ્પ માય મેની ફ્રેન્ડ્સ. હું મારા ઘણા મિત્રોને મદદ કરું છું. આ સેન્ટેન્સ એક્ટિવ છે કારણ કે સબ્જેક્ટ આગળ છે, સબ્જેક્ટ એક્ટિવ છે. અહીંયા આપણું મેઇન વર્બ છે હેલ્પ. હવે આપણે હેલ્પને વિચારશું તો આપણને એવો આઈડિયા આવશે કે હેલ્પ જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે. બરાબર? એટલે અહીંયા ટેન્સ તમારે નક્કી કરવો એ એક બહુ પ્રાઇમરી બાબત છે. સૌથી પહેલાં તમારે ટેન્સ ડિસાઇડ કરવો પડશે કે કયો ટેન્સ યુઝડ છે, કયા ટેન્સનો યુઝ થયો છે. બરાબર છે? હવે આપણે શું કરશું, સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે ઓબ્જેક્ટ, તો આમાંથી ઓબ્જેક્ટ કયો છે, તો આઈ સબ્જેક્ટ થયો, હેલ્પ વર્બ થયું, માય મેની ફ્રેન્ડ્સ આ આખું જે છે એ આપણો ઓબ્જેક્ટ થશે. તો એ ઓબ્જેક્ટમાં જેટલા કમ્પોનન્ટ છે બધાને સાથે રાખી અને સાથે જ એને આગળ આપણે પ્લેસ કરશું. એટલે માય મેની ફ્રેન્ડ્સ એ આગળ આવી ગયું. અચ્છા, હવે અહીંયા આપણે એ નક્કી કર્યું હતું કે હેલ્પ જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇન્ડિકેટ કરે છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણી પાસે કેટલા હેલ્પિંગ વર્બ છે? 3, એમ, ઇઝ અને આર. નવો સબ્જેક્ટ આપણો શું થશે, જે એકચ્યુઅલી ઓબ્જેક્ટ છે પણ સબ્જેક્ટના સ્થાને આવે છે, માય ફ્રેન્ડ્સ, માય મેની ફ્રેન્ડ્સ. એ પ્લુરલ છે, બહુવચન છે, તો એની સાથે આમાં ત્રણમાંથી શું આવશે? આર. તો આપણે અહીંયા ત્રણમાંથી એક શું લીધું? ત્રણમાંથી એક સિલેક્ટ શું કર્યું? આર. હેલ્પનું વર્બ 3 હેલ્પડ, અને છેલ્લે બાય આઈનું આપણે કર્યું મી. તો આવી રીતે આખું પેસિવ કન્સ્ટ્રક્શન શું થયું? માય મેની ફ્રેન્ડ્સ આર હેલ્પડ બાય મી. મારા ઘણા મિત્રોને મારા દ્વારા મદદ કરવામાં આવે છે. બરાબર છે? સમજાય છે? બીજું એક્ઝામ્પલ જોઈએ. ધ બોયઝ મેક અ પ્રોજેક્ટ. છોકરાઓ એક પ્રોજેક્ટ બનાવે છે. શું બનાવે છે? અ પ્રોજેક્ટ. બરાબર? એટલે આપણને વોટ ક્વેશ્ચન પૂછવાથી આપણને આપણો આન્સર મળ્યો. ઓબ્જેક્ટ આપણો શું થયો? પ્રોજેક્ટ. એને આપણે આગળ લખીશું અ પ્રોજેક્ટ, પછી વળી પાછું આપણે મેક જે છે એની ઉપર કોન્સન્ટ્રેટ કરશું તો આપણને એવું રિયલાઇઝ થશે કે ઇટ બિલોંગ્સ ટુ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાન કાળ દર્શાવે છે. એટલે સાદા વર્તમાન કાળમાં આ પ્રોજેક્ટ થર્ડ પર્સન સિંગ્યુલર, એની સાથે શું વપરાશે? ઇઝ. એ રૂલ મુજબ આપણે અહીંયા શું મૂકશું? ઇઝ. મેકનું વર્બ 3 થશે મેડ. બાય, અને જે નાઉન હતું એ નાઉન આપણે એમને એમ કન્ટિન્યુ કર્યું, બાય ધ બોયઝ. એટલે પેસિવ ફોર્મેશન શું બન્યું? આ પ્રોજેક્ટ ઇઝ મેડ બાય ધ બોયઝ. છોકરાઓ દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે. થર્ડ વન, ધ ટીચર ટીચીઝ મી ઇંગ્લિશ. ટીચર મને ઇંગ્લિશ શીખવે છે. હવે અહીંયા તમે ધ ટીચર સબ્જેક્ટ છે, ટીચીસ એ આપણું વર્બ છે, પછી તમે અહીંયા બે, એક મી અને એક ઇંગ્લિશ,
આ બે ટાઈપના ઓબ્જેક્ટ જોશો. ઇટ મીન્સ વોટ પૂછવાથી ઇંગ્લિશ જવાબ મળશે. વોટ ડઝ ધ ટીચર ટીચ, જવાબ આવશે ઇંગ્લિશ. અને હુમ ડઝ ધ ટીચર ટીચ ઇંગ્લિશ, એના જવાબમાં મી આવશે. એટલે હવે અહીંયા કેસ શું બન્યો કે તમારી પાસે બે ઓબ્જેક્ટ છે, એક ડિરેક્ટ અને એક ઇનડિરેક્ટ. તો હવે યુ આર ફ્રી ટુ મેક એની ટાઈપ ઓફ પેસિવ કન્સ્ટ્રક્શન વિથ ધ હેલ્પ ઓફ એની ઓફ ધ ટુ. બેમાંથી કોઈની મદદ લઈને તમે ગમે તે ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને તમે પેસિવ બનાવી શકશો. આપણે બંને રીતે અહીંયા એપ્લાય કરી છે તમારી સમજણ માટે. એકચ્યુઅલી તમારે બનાવવાની છે એક જ, પણ આપણે બંને અહીંયા સમજીએ છીએ. કેવી રીતે? તો પહેલાં આપણે ઇનડિરેક્ટ ઓબ્જેક્ટથી બનાવવાનો પ્રયત્ન કર્યો, મી. હવે એ જ્યારે સબ્જેક્ટના સ્થાને આવશે તો આપણે યાદ છે કે આગળ સર્વનામ જોઈ ગયા, આઈ હતું એનું આપણે બાય મી કરતા હતા, બરાબર છે, પણ એ લાસ્ટમાં હતું ત્યારે. હવે એને આપણે ક્યાં લઈ આવીએ છીએ? ફર્સ્ટ, આગળ લઈ આવીએ છીએ. એટલે મી જે છે એનું પાછું શું થઈ જશે? આઈ. એટલે એ મુજબ અહીંયા આઈ થયું. હવે ટીચીસ આપણને ખબર છે કે એ સાદો વર્તમાનકાળ દર્શાવે છે. તો સાદા વર્તમાનકાળમાં ટુ બી, એમ, ઇઝ અને આર. આઈની સાથે કયું ટુ બી યુઝ થશે? એમ, માત્ર એમ જ યુઝ થશે. તો આઈ એમ. ટીચીસ એનું વર્બ 3 કયું છે? ટોટ. આઈ એમ ટોટ. શું શીખવવામાં આવે છે? ડિરેક્ટ ઓબ્જેક્ટ, ઇંગ્લિશ. કોના દ્વારા? બાય ધ ટીચર. આખું સેન્ટેન્સ પેસિવમાં કેવી રીતે ફોર્મ થયું? આઈ એમ ટોટ ઇંગ્લિશ બાય ધ ટીચર. ટીચર દ્વારા મને ઇંગ્લિશ શીખવવામાં આવે. સેન્ટેન્સ જે આપણે બનાવ્યું પેસિવ વોઇસમાં એ આપણા ઇનડિરેક્ટ ઓબ્જેક્ટની હેલ્પથી બનાવ્યું. હવે આપણે ડિરેક્ટ ઓબ્જેક્ટની હેલ્પથી પેસિવ બનાવીએ. તો જે ઓબ્જેક્ટ હતો એને આપણે આગળ લઈ લઈશું, ઇંગ્લિશનો ઇંગ્લિશ. હવે આઈની સાથે એમ કોમ્બિનેશનમાં આવે છે, પણ ઇંગ્લિશની સાથે શું આવશે? ઇઝ. એટલે ઇઝ. વળી પાછું વર્બ 3 એઝ ઇટ ઇઝ ટોટ. ઇંગ્લિશ ઇઝ ટોટ ટુ મી બાય ધ ટીચર. શિક્ષક દ્વારા મને ઇંગ્લિશ શીખવવામાં આવે છે, બરાબર છે. આ બંનેના ગુજરાતી ટ્રાન્સલેશનમાં કોઈ પણ ચેન્જ થતો નથી, માત્ર તમારી પાસે બે અલગ અલગ પેટર્ન તમને મળે છે. જો તમને આ વધારે કન્વિનિયન્ટ હોય તો તમે એ રીતે બનાવી શકો, અધરવાઇઝ તમે ડિરેક્ટ ઓબ્જેક્ટનો ઉપયોગ કરી અને એ સેન્ટેન્સ પેટર્ન પણ બનાવી શકશો. બોથ આર કરેક્ટ, બંને સાચી જ છે, બરાબર છે. તો સમજાઈ ગયું. સાદા વર્તમાનકાળનો યુઝ કરીને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે માત્ર એક જ બાબત યાદ રાખવાની છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હેલ્પિંગ વર્બ્સની કેટેગરીમાં કોણ કોણ આવે છે? તો કે ટુ બી, એમ, ઇઝ અને આર. વર્બ 3 એ આખા પેસિવમાં વર્બ 3 એ થ્રુ આઉટ ધ પેસિવ કોમન રહેશે. એટલે હવે એને આપણે યાદ રાખવાની જરૂર નથી કે હવે આપણે અહીંયા કમ્પલસરીલી વર્બ 3 મૂકવાનું છે, બરાબર. તો જ્યાં જ્યાં સબ્જેક્ટ પ્રમાણે જરૂર પડી ત્યાં આપણે આર મૂક્યું, ઇઝ મૂક્યું અને એમ પણ મૂક્યું. આમ આવી રીતે જે સબ્જેક્ટ ચેન્જ થશે એ પ્રમાણે આપણે ટુ બી જે છે એ ચેન્જ કરતા રહેશું, બરાબર છે. ચાલો હવે સાદો વર્તમાનકાળ આપણે સમજ્યા, એ જ રીતે સાદો ભૂતકાળ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ બહુ માઇનોર ચેન્જ છે બે વચ્ચે. શેનો ચેન્જ છે? માત્ર ટુ બીના ફોર્મ્સનો, ટુ બીના સહાયકારક ક્રિયાપદોનો. કેવી રીતે? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર પેટર્ન જોઈએ તો ટુ બી, સિમ્પલ પ્રેઝન્ટની અંદર એમ, ઇઝ અને આર. તો સિમ્પલ પાસ્ટની અંદર આપણે વોઝ અથવા વેર, આ બેમાંથી કોઈ પણનો યુઝ કરશું. વર્બ 3 તો અહીંયા પણ આપણા માટે કોમન છે. એટલે હવે આપણે અહીંયા શોર્ટમાં પેટર્ન એક જ યાદ રાખવાની, વોઝ વેર અને એની સાથે વર્બ 3, બરાબર છે. ચાલો હવે આપણે એના એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ, કેવી રીતે એક્ટિવમાંથી પેસિવ કન્વર્ઝન કરી શકાય. આઈ ફોરગોટ માય કીઝ યસ્ટરડે. હું ગઈકાલે મારી ચાવીઓ ભૂલી ગયો. શું ભૂલી ગયો? માય કીઝ. ઓબ્જેક્ટ આપણને અહીંથી નક્કી થઈ ગયો. હવે એ ઓબ્જેક્ટને આપણા રૂલ મુજબ આપણે આગળ પ્લેસમેન્ટ કરશું. એટલે આપણું સેન્ટેન્સ શું બન્યું? માય કીઝ. હવે અહીંયા ફોરગોટથી આપણે નક્કી કર્યું કે ઇટ ઇન્ડિકેટ્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ દર્શાવે છે. તો સાદા ભૂતકાળ માટે આ બેમાંથી કોઈ એકનો યુઝ કરવો જરૂરી છે. પ્લુરલ હતું એટલે આપણે અહીંયા કેનો યુઝ કરશું? વેર. માય કીઝ વેર. ફોરગોટ એનું વર્બ 3 થશે ફોરગોટન.
એટલે હવે જુઓ મિત્રો, અહીં એક બાબત એ પણ ક્લિયર થશે કે દરેક વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ એ તમને કમ્પલસરીલી ખબર હોવી જરૂરી છે. આમ તો દરેક વર્બ જે છે એનું V1, V2, V3 એ આપણને ખબર જ હોવી જોઈએ, કારણ કે એ આપણે જનરલી ગમે ત્યાં યુઝ કરવાનું થતું હોય છે. બરાબર છે. માય કીઝ વેર ફોરગોટન યસ્ટરડે, અને છેલ્લે આઈ હતું એટલે એનું સર્વનામમાં રૂપાંતર કરીને બાય મી થયું. બરાબર છે. સેકન્ડ જોઈએ, માય ફ્રેન્ડ્સ સેલિબ્રેટેડ માય બર્થડે. મારા મિત્રોએ મારો બર્થડે સેલિબ્રેટ કર્યો. બરાબર છે. શું સેલિબ્રેટ કર્યું? માય બર્થડે. માય બર્થડે એઝ એન ઓબ્જેક્ટ શરૂઆતમાં આવી જશે માય બર્થડે. હવે સેલિબ્રેટેડ એ આપણે અહીંયા જોયું પાછળ કે DED, સીધી જ આપણને ખબર પડી જાય કે એ સાદો ભૂતકાળ દર્શાવે છે. તો સાદા ભૂતકાળમાં વોઝ અથવા વેર, બર્થડે સાથે ઓલવેઝ વોઝ જ વપરાય. વોઝ સેલિબ્રેટેડ. હવે જુઓ, ઘણા બધા વર્બ જે છે એનો V2 અને V3 બે કોમન હશે, તો આપણું કામ ઇઝી બની જશે. સેલિબ્રેટેડનું સેલિબ્રેટેડ બાય માય ફ્રેન્ડ્સ. મારા મિત્રો દ્વારા મારો બર્થડે સેલિબ્રેટ કરવામાં આવ્યો. થર્ડ એક્ઝામ્પલ જોઈએ, દેવેન ગિફ્ટેડ મી વેલ્યુએબલ થિંગ્સ. દેવેને મને ઘણી બધી અમૂલ્ય ચીજ વસ્તુઓ ગિફ્ટ કરી. હવે અહીંયા પણ જુઓ, તમારી પાસે બે ઓબ્જેક્ટ છે. મી ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ, વેલ્યુએબલ થિંગ્સ ડિરેક્ટ ઓબ્જેક્ટ. તો વળી પાછું જેમ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બે પ્રકારના પેસિવ બનાવ્યા હતા, બે પ્રકારના વાક્યો બનાવ્યા હતા, એમ અહીંયા પણ તમે બે પ્રકારના પેસિવ સેન્ટેન્સીસ ફોર્મ કરી શકશો. આપણે બંનેને જોઈએ છીએ. એક્ઝામમાં આપણે એક જ લખવાનું છે. આઈ વોઝ ગિફ્ટેડ વેલ્યુએબલ થિંગ્સ બાય દેવેન. કેવી રીતે? તો કે સૌથી પહેલાં આપણે ઇનડિરેક્ટ ઓબ્જેક્ટથી બનાવવાનો પ્રયત્ન કર્યો. મી એ ઓબ્જેક્ટના સ્થાને હતું એટલે મી હતું. હવે એ સબ્જેક્ટના સ્થાને આવ્યું એટલે શું થઈ ગયું? આઈ. આઈની સાથે વોઝ. ગિફ્ટેડ, વર્બ 2 વર્બ 3 બંને સેમ. ગિફ્ટેડનું ગિફ્ટેડ. ડિરેક્ટ ઓબ્જેક્ટ વેલ્યુએબલ થિંગ્સ, છેલ્લે બાય દેવેન. બરાબર છે. આપણે આટલો જ ચેન્જ કર્યો છે, વોઝ ગિફ્ટેડ. હવે આપણે ડિરેક્ટ ઓબ્જેક્ટથી બનાવીએ તો વેલ્યુએબલ થિંગ્સ આપણે આગળ લઈ લીધી. વેલ્યુએબલ થિંગ્સ એ પ્લુરલ હતું એટલે એની સાથે શું આવે? વેર. વળી પાછું ગિફ્ટેડ વર્બ 3 તરીકે ટુ મી બાય દેવેન. બંનેનું ગુજરાતી સેમ થશે. દેવેન દ્વારા મને વેલ્યુએબલ વસ્તુઓ આપવામાં આવી, ગિફ્ટ આપવામાં આવી. બરાબર છે. સમજાય છે? તો આ રીતે આપણે જોયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. એનું બહુ ઇઝીલી આપણે પેસિવ બનાવી શકીએ છીએ. માત્ર આપણે યાદ રાખવાના છે બંને કાળના ટુ બીના રૂપો અને વર્બ 3. ટુ બી પ્રેઝન્ટ અને ટુ બી પાસ્ટ. ઇટ મીન્સ કે એમ ઇઝ આર અને વોઝ વેર બંનેની સાથે વર્બ 3 મૂકી દેશું, સબ્જેક્ટ ઓબ્જેક્ટનું પ્લેસમેન્ટ એક્સચેન્જ કરી દઈશું એટલે આપણું પેસિવ કન્સ્ટ્રક્શન બની જશે. બરાબર છે. હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયો, સિમ્પલ પાસ્ટ ટેન્સ પણ જોયો. હવે સિમ્પલ ટેન્સની કેટેગરીમાં હજી એક ટેન્સ આપણો બાકી છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ. બરાબર છે. તો હવે આપણે જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર આપણી એકદમ શોર્ટ સેન્ટેન્સ પેટર્ન આપણે યાદ રાખશું. શેલ અથવા વિલ પ્લસ બી અને વર્બ 3. હવે તમને અહીંયા સમજાણું હશે કે બી અહીંયા લખ્યું છે જે આપણે આપણી કોમન સેન્ટેન્સ પેટર્નની અંદર બી, બિંગ અને બીન આ 3 વર્ડ્સ લખ્યા હતા. તો અહીંયા આપણે હવે ઇટ મીન્સ કે હવેથી આપણે જે કોઈ પણ ટેન્સ શીખશું ને એ બધામાં આપણે બી, બિંગ કે બીંગનો યુઝ કરવો અનિવાર્ય થશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ આ બે ટેન્સની અંદર જ બી, બિંગ કે બીનનો યુઝ નહીં થાય. અહીંયા આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર બીનો યુઝ કરવાનો એક થશે. બરાબર છે. ચાલો જોઈએ તો હવે એના એક્ઝામ્પલ્સ કેવી રીતે બને છે. આઈ શેલ બાય અ ન્યૂ બાઇક. હું એક નવું બાઇક ખરીદીશ. આ એક્ટિવ સેન્ટેન્સ છે. હવે એને આપણે પેસિવમાં ટ્રાન્સફોર્મ કરશું. તો અ ન્યૂ બાઇક આપણો ઓબ્જેક્ટ હતો, એને આપણે આગળ પ્લેસમેન્ટ કર્યું. શેલ એ આઈ સાથે રેલેવન્ટ હતું, એને સાથે બંધ બેસતું હતું. હવે આપણો નવો સબ્જેક્ટ કોણ છે? અ ન્યૂ બાઇક. તો અ ન્યૂ બાઇક સાથે શેલ કોઈ દિવસ ના આવે, એની સાથે શું આવશે? વિલ. તો અ ન્યૂ બાઇક વિલ પછી
આપણે જે વધારાનો મૂકવાનો વર્ડ છે એ બી, બાયનું વર્બ 3 થશે બોટ, છેલ્લે બાય મી, એટલે આપણું પેસિવ સેન્ટેન્સ શું બન્યું? અ ન્યૂ બાઇક વિલ બી બોટ બાય મી. ખ્યાલ આવે છે? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યુ વિલ કમ્પ્લીટ ધીસ વર્ક બાય ટુમોરો. તમે આવતીકાલ સુધીમાં આ કામ કમ્પ્લીટ કરશો. આપણે પહેલાં એ નક્કી કરશું કે આપણો ઓબ્જેક્ટ શું છે. તો અહીંયા ધીસ વર્ક જે છે એ આપણું ઓબ્જેક્ટ છે, વિલ કમ્પ્લીટ એટલે એ ફ્યુચર છે. હવે સિમ્પલ ફ્યુચરમાં આપણું કામ એટલે સહેલું બની જાય છે કે કમ્પેર્ડ ટુ ધ સિમ્પલ પ્રેઝન્ટ એન્ડ સિમ્પલ પાસ્ટ યુ નીડ નોટ ટુ ટેક ધી ઓક્ઝિલરીઝ ધી હેલ્પિંગ વર્બ્સ ફ્રોમ આઉટસાઇડ. તમારે બહારથી હવે કોઈ તમારે હેલ્પિંગ વર્બ લઈ આવવાની જરૂર નથી. તમારે સાદા ભવિષ્યકાળમાં, સાદા વર્તમાનકાળ ને સાદા ભૂતકાળની જેમ અહીંયા તમારે બહારથી કોઈ હેલ્પિંગ વર્બ લઈ આવવાની જરૂર નથી. શું કામ? કારણ કે અહીંયા તમને એક્ટિવ સેન્ટેન્સની અંદર જ તમારું હેલ્પિંગ વર્બ આપેલું છે. ઇટ મીન્સ કે શેલ વિલ વગર તો ભવિષ્યકાળ જ નહીં બને. તો ઓલરેડી તમારી પાસે હેલ્પિંગ વર્બ છે, એ જ વર્બને યુઝ કરી અને તમારે આગળ બીજા ચેન્જ કરવાના છે. એટલે અહીંયાથી આપણું કામ થોડું એટલું સહેલું બની જશે. ઓકે, યુ વિલ કમ્પ્લીટ ધીસ વર્ક બાય ટુમોરો. ધીસ વર્ક એ આપણું ઓબ્જેક્ટ છે, એને આપણે આગળ પ્લેસમેન્ટ કરશું. ધીસ વર્ક વિલ બી, કમ્પ્લીટનું વર્બ 3 થશે કમ્પ્લીટેડ, બાય યુ બાય ટુમોરો. આવી રીતે એનું પેસિવ ફોર્મેશન થશે. થર્ડ એક્ઝામ્પલ જોઈએ. શ્રેયા વિલ ટેલ મી અ સ્ટોરી. શ્રેયા મને એક સ્ટોરી કહેશે. અહીંયા અગેન મી અને અ સ્ટોરી, ડિરેક્ટ અને ઇનડિરેક્ટ બે ઓબ્જેક્ટ છે. તો આપણે બંને રીતે એને બનાવી શકશું. જોઈએ આપણે બંને રીતોને. પહેલાં મેં ઇનડિરેક્ટ ઓબ્જેક્ટથી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. મી ઓબ્જેક્ટિવ કેસ હતું એટલે ત્યાં હતું. હવે સબ્જેક્ટિવ કેસ બનશે એટલે એનું થઈ જશે આઈ. આઈ, હવે જો શ્રેયા સાથે વિલ હતું, પણ આઈ જે છે એની સાથે રેલેવન્ટ શું છે? શેલ. એટલે આપણે શેલ મૂકી દઈશું. આઈ શેલ બી, ટેલનું થશે ટોલ્ડ અ સ્ટોરી બાય શ્રેયા. કેવી રીતે બન્યું? આઈ શેલ બી ટોલ્ડ અ સ્ટોરી બાય શ્રેયા. આ આપણે ઇનડિરેક્ટ ઓબ્જેક્ટથી બનાવ્યું. હવે આપણે આ સ્ટોરી એઝ અ ડિરેક્ટ ઓબ્જેક્ટ એની હેલ્પથી પેસિવ બનાવવાનો પ્રયત્ન કરશું. તો વાક્ય શું બનશે? આ સ્ટોરી એ આગળ આવી ગયું, એની સાથે પાછું રેલેવન્ટ છે વિલ, તો વિલ મુકાઈ ગયું. બી ટોલ્ડ ટુ મી બાય શ્રેયા. આ સ્ટોરી વિલ બી ટોલ્ડ ટુ મી બાય શ્રેયા. આવી રીતે તમે જોયું કે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર શેલ વિલ તો તમારા એક્ટિવ સેન્ટેન્સની અંદર ઓલરેડી આપેલા જ હશે. માત્ર ને માત્ર તમારે સબ્જેક્ટ એકોર્ડિંગ એને ચેન્જ કરવાના થશે. વધારાનું એક બી મૂકવાનું થશે અને વર્બથી તો તમે યુઝ કરો જ છો. ઇટ મીન્સ કે આગળના ટેન્સથી તમે એને યુઝ કરતા થયા છો. તમે એને સમજ્યા છો કે હવે અહીંયા વર્બથી તો કમ્પલસરી છે જ્યાં સુધી આપણે પેસિવ બનાવીએ છીએ ત્યાં સુધી. તો આમ આપણે જોયું કે પેસિવ કન્સ્ટ્રક્શનમાં કેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ જે છે એનું ફોર્મેશન આપણે કરી શકીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર ટુ બી યાદ રાખવાના છે અને સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર શેલ અથવા વિલ એઝ અ હેલ્પિંગ વર્બ યાદ રાખવાના છે. આજનું લેક્ચર આપણે અહીંયા જ એન્ડ કરશું. નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે મળશું ત્યારે આપણે કન્ટિન્યુઅસ ટેન્સીસ જે છે પેસિવની અંદર એ સમજવાનો પ્રયત્ન કરશું. બટ ટીલ ધેન તમે ઘરે હોમ પ્રેક્ટિસની અંદર આજે જે આપણે એક્ઝામ્પલ સમજ્યા છે એવા જ બીજા તમારી રીતે સેન્ટેન્સીસ બનાવી અને એક્ટિવમાંથી પેસિવ ટ્રાન્સફોર્મ કરવાનો પ્રયત્ન કરશો, એને પ્રેક્ટિસ કરશો તો યુ વિલ ગેટ ગુડ નોલેજ, યુ વિલ ગેટ યોર નોલેજ અપડેટેડ. તમારું જ્ઞાન જે છે એ વધારે દ્રઢ બનશે. ઓકે, તો સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર. ટિલ ધેન હેવ અ ગુડ ડે.